શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય। ભાગવત એ પુષ્ટિ ગ્રંથ છે। શ્રી મહાપ્રભુજીએ 4 ગ્રંથોને પ્રમાણભૂત માન્યા છે। એમાં 1 વેદ, 2 ગીતા, 3 બ્રહ્મસૂત્ર અને 4 શ્રીમદ ભાગવત। વેદમાં વૈષ્ણવોને શ્રદ્ધા હોવી જોઈએ, કારણ કે પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો વેદમાંથી આવ્યા છે। ગીતા એ શ્રીકૃષ્ણની વાણી છે। ભાગવતમાં ગીતાના સિદ્ધાંતોનો પણ સમાવેશ છે। વેદવ્યાસજીએ રચેલા બ્રહ્મસૂત્રના સિદ્ધાંતો પણ ભાગવતમાં છે। આથી ભાગવત એ સ્વયં અમૃત ગ્રંથ છે। એમાં ભક્તોનો વિશેષ મહિમા છે। ગાય અને ગોવાળિયાઓ આગળ અને શ્રીકૃષ્ણ પાછળ, ભક્તો આગળ અને ભગવાન પાછળ। કારણ ભગવાન કહે છે, ભક્તોની ચરણરજ મારા ઉપર પડે તો હું પાવન થાઉં। આ ભક્તોનો મહિમા છે। શ્રીમદ ભાગવત 18 પુરાણોમાં શ્રેષ્ઠ છે। ઘણા કહે છે ભાગવત એક પુરાણ છે, એમાં શું સાંભળવાનું? પુરાણ કોને કહેવાય? પુરાતન પણ નવું ઇતિ પુરાણ, જે જૂનું છે છતાં નવા જમાના માટે ઉપયોગી છે, એનું નામ પુરાણ। ભાગવત પુરાણ છે, એની ઘટનાઓ જૂની છે, છતાં આજે પણ એ ખૂબ ઉપયોગી છે। આ ભાગવતનો મહિમા છે।